હેલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી. તો આજે મારી ભત્રીજી છે, અમારા કારીબેન છે, મારા માથામાં ઓઇલ લગાવે છે, પછી મસાજ કરી આપશે મને, કારણ કે એને ટોલા જોતા નથી આવડતું. મારા માથામાં ટોલા પણ નથી, પણ નાની છે બિચારી, હજી 5મા ધોરણમાં ભણે છે, તો આપણા માથામાં તેલ નાખે છે. અને એને હું શીખડાવું પણ છું કે આ રીતે નાખવાનું, એ રીતે નાખે છે. અને તમે પૂરેપૂરો વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને ખબર પડશે. એ પછી મને મસાજ પણ કરી આપશે, કઈ રીતે મસાજ કરી તમે જોઈ લેજો. ઓકે, એટલે વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોજો, એટલે તમને ખ્યાલ આવશે. ને આ છે મારા ભત્રીજી, સગી ભત્રીજી છે મારી કારી બહેન. અને મારે બતાવવું પડે છે વારે ઘડે કે આ રીતે કર, આ રીતે કર. એટલા માટે એક બાર કરે છે. જો તો આપણે એના હાથમાં કોપરે લઈ લીધું છે. આપણે કોકોનટ ઓઇલ જ યુઝ કરીએ છીએ, એટલા માટે આપણા હેરમાં મારા એટલા હેરનો ગ્રોથ નથી. તો જોઈ શકો છો તમારે કેટલી ટાલ દેખાય છે. કોઈ બીની પાસે બી હેર ઓઇલ, બહુ ઉતરે છે વાળ, તો મારા હેરનો ગ્રોથ નથી એટલો બધો. તો કોઈકને આઈડિયા હોય અને કોઈ તેલ સારું આવતું હોય તો મને કહો. મેં બધા તેલ યુઝ કરી લીધા છે, પણ કંઈ ફેર નથી પડ્યો ગાઈસ. વધારાની વાત તમને હવે કામ સોંપી દઉં, કે મને જેને પણ ખબર હોય એ લોકો મને કોમેન્ટ કરીને કહેજો કે જે ઓઇલ સારું આવતું હોય તો હું એ લાવી દઉં, જેથી મારા હેર ઉતરવાના બંધ થઈ જાય ને ગ્રોથ વધવાનું ચાલુ થઈ જાય એના માટે. ઓકે, તો જો મસાજ કરવાનું ચાલુ કરી દીધું છે અમારે કારી બેને. તમે વિડીયોમાં બન્યા રહેજો. ઓકે, છેક સુધી, એટલે તમને ખબર પડશે મને શું શું કરાવે છે આ લોકો. તે મારા વિડીયો 2 જણ છે, પણ એક વિડીયો ઉતારે છે ને એક મસાજ કરે છે. તમને 2 પણ વિડીયોમાં દેખાશે, આખા પૂરા તો નહીં દેખાય, પણ એ લોકો મને કઈ રીતે મારા વાળને વિંખેરા છે ને તમને ખબર પડી જશે. ઓકે, જો કાંસકો મારે છે. હવે બોલો માથામાં શું કહેવું મારે આને. એટલે તમે પૂરેપૂરો વિડીયો જોજો, મજા આવશે તમને. ઓકે, imaginary picture. Usually it's something that moves. So then, why? એવું છે બધું. તો ફાઇનલી જોઈ લો, હજી મસાજ ચાલુ છે બેનનો અમારે છે. એના હાથ તો જુઓ કેવી રીતે મસાજ કરે છે ને, તો હાથ તો જોઈ શકો છો તમે એના. આપણું ડાચું કેવું હલે છે. અને મારા કારી બેન તો બરાબરનું મસાજ કરવાનું, આપણને ઊંઘ આવી જાય મસાજ કરે છે ને તો. ખરેખર આવું કરવાનું બહુ એમને કંટાળો આવે, પણ હું કરાવું છું આજે.
તો જો અમારે એક બીજી વાંદરી બી આવી ગઈ છે. હવે જો મંડી પડીને એમને હેરસ્ટાઈલ કરવી છે હવે મારા માથામાં. તમે જોઈ શકો છો કે આ કારી બેન છે, એનું નામ છે અક્ષિતા, અને અમારે એક બીજા પતલા બેન છે, એનું નામ છે સ્નેહા. તો એ વળીને ગાયબ થશે ને વળીને આવશે પાછી. તો મને હેરસ્ટાઈલ વાળે છે. હવે તમે મારી હેરસ્ટાઈલ એ લોકો કેવી વાળે ને એ તમે જોઈ લેજો, એટલે તમને ખબર પડશે કે આ લોકો મારા વાળ સાથે કેવી રમતો રમે છે, કેવો ખીલવાડ કરે છે. મને તો બહુ એ થાય છે, મારા વાળ સાથે રમત રમે છે આ લોકો ગાઈસ. જો હેરસ્ટાઈલ કરે છે, એમને હેરસ્ટાઈલ કરવાનું બહુ ગમે છે પાછું. ભલે આવડે નહીં પણ ગમે એવી કરી તો દે. તમે જોતા જાઓ આગળમાં એટલે તમને હેરસ્ટાઈલમાં ખબર પડશે. આ ચાલે છે પૈસાની વાત, પૈસા નહીં મિલેગા. ये लोग पूछ रहे हैं कि मेरे को पैसा देना, ठीक है मैं हेयर स्टाइल करके देती हूँ आपको, ऐसा बोल रही है. मैंने बोला पैसा नहीं मिलेगा. तो कुछ भी बोल के जाते हैं वो, કંઈ પણ બોલ કરે છે, અને પછી મારી જોડે હિન્દીમાં વાતો કરે છે. બોલો શું કહેવું મારે ને, એટલે મારે જવાબ તો આપવા પડે ને ગાઈસ. તો બે બાજુ મારા વાળ ખેંચવા માંડી છે આ છોકરીઓ. જો ચોટલો ગૂંથે છે. હવે નાની ચોટલીઓ વાળશે આ, તો બીજું તો હું કરશે. બીજું તો આપણને તો બેસી ગયા છે શાંતિથી મજાના. એ લોકો મારા વાળ સાથે રમત રમે છે, ખીલવાડ કરે છે મારા વાળ સાથે ગાઈસ. આમે છે વાળ ઓછા, અને આ લોકો એમાંથી વધારે તોડી નાખશે પાછા. પણ હવે છોકરીઓ છે નાની, શું કરવું, મારે કરવા દેવું પડે ને, એટલા માટે. આ મારે સીતાબેન છે રેડ ટી શર્ટવાળી, એ મારી સગી ભત્રીજી છે. અને યલો ટી શર્ટવાળી દેખાય છે એ મારા કાકાના છોકરાની છોકરી છે. એવું છે. પણ બે માટે ફઈ હું એકલી છું હાલ ઘરમાં, એટલે હે ને બહુ મારી જોડે એ કરે. તમે જોઈ શકજો આગળ વિડીયોમાં મારી હેરસ્ટાઈલ કેવી વાળે ને એ તમને બતાવું છું. હજુ એમનાથી હેરસ્ટાઈલ વળી નથી રહી. બોલો, એક ચોટલી વાળીને અમારા કારી બેન પાછળ ચોટલી વાળવા જતા રહે. બોલો, આખા માથામાં 3 ચોટલી વાળશે મારી, એવું લાગે છે આ લોકો. અને મારા સ્નેહાબેન તો હજી ચોટલી વાળી નથી રહ્યા. એ પૂરેપૂરું દેખો એટલે તમને ખ્યાલ આવશે. તમે દાંત કાઢશો એવા મારા વાળને કરી દીધા આ લોકો, ખરેખર. આવું તો ના જ હોય ને, પણ તો બે આ લોકો આવું કરાવે છે મને. શું કરું હું? તમે જોજો તો ખરા કે તમને ખબર પડી જશે. તો મારા બાજુ કેમ ધ્યાન આપે છે આટલું બધું? સરસ લાગે છે. ઓકે. નહીં. તો ગાઈસ તમે જોઈ શકો છો ફાઇનલી મારી 2 ચોટલીઓ વાળી દીધી છે ને કારી બેન અમારા પાછળથી પણ એક ચોટલી વાળી છે. એટલે મારા માથામાં કુલ 3 ચોટલી વાળી છે. હજી હવે આ શું કરશે એ ખબર નથી મને, પણ હવે તમે વિડીયોમાં જોતા જાઓ એટલે તમને ખબર પડે ને મને પડશે. બીજું તો હું, કારણ કે મને ખબર નથી કે આ લોકો શું કરવાના છે. તો જુઓ તો ખરા, હજી એ મારા વાળને શું કરાવે છે મને નથી ખબર. તો મિત્રો, આ છે અમારા કારીબેન ને આ છે અમારા સ્નેહાબેન, બંને મંડી પડ્યો છે. જુઓ તો ખરા પણ કેવું કરાવે છે મને કામ. તે તો જુઓ છે. હવે બટરફ્લાય લીધું. મેં બતાડું છું કે આવું વાળે, એમ તો ના પાડે છે કે ના અમે કરીએ ને એવું જ રહેવા દેવાનું. અમારે શું કહેવું એ લોકોને? તમે ફાઇનલી જોઈ લો મારું લુક આજનું. 3 ચોટલીઓ વાળીને બટરફ્લાય પાછળ નાખ્યું છે છૂટા હેરમાં. આવું થોડી હોય ને, મારે બહુ હેર ઉતરે છે. તો પ્લીઝ મને કોમેન્ટ કરીને દવા બતાવજો. કોઈ શેમ્પૂ સારું હોય, કોઈ તેલ સારું હોય તો મને બતાવજો. ઓકે. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વધુમાં વધુ શેર કરજો. જય માતાજી.